નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, ગુજરાત રાજ્યમાં પેન્શન અને પગારમાં વધારો. ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ તારીખ 10/5/2026થી જાહેર થયું છે નવું પેન્શન ટેબલ. તો મિત્રો, પેન્શનમાં કેટલો વધારો જાહેર કર્યો છે અને શું છે આ નવું પેન્શન ટેબલ, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW પર આધારિત પ્રારંભિક અંદાજ મુજબ જો વર્તમાન ફુગાવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો જુલાઈ 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2-3% વધારો થઈ શકે છે. તો કેન્દ્ર સરકારે 18 એપ્રિલના રોજ જાન્યુઆરી 2026 માટે કર્મચારીઓના ડીએમાં 2% વધારો કર્યો હતો, જેનાથી કુલ ડીએ 60% થઈ ગયો હતો. તો જુલાઈ 2026 માટે ડીએમાં આગામી સુધારો સપ્ટેમ્બર 2026માં થવાનો છે. તો ખાસ કરીને હાલમાં જે મોંઘવારીનો દર એટલે કે મોંઘવારી વધી રહી છે તેનો દર જો ચાલુ રહેશે તો આગામી મોંઘવારી ભથ્થામાં વધારો એટલે કે જુલાઈ 2026માં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તે વધારો 2-3% જ હોઈ શકે છે. તો કેન્દ્ર સરકારે પણ 18 એપ્રિલના રોજ જાન્યુઆરી 2026 માટે કર્મચારીઓના ડીએમાં 2% વધારો જાહેર કર્યો હતો, જેનાથી કુલ ડીએ 60% થઈ ગયો હતો અને જુલાઈ 2026 માટે ડીએમાં આગામી સુધારો સપ્ટેમ્બર એટલે કે 9મા મહિનામાં 2026માં થવાનો છે. પેન્શનર મિત્રો, તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા વિગતવાર કરીશું, તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને માહિતી તમને યોગ્ય લાગતી હોય, અમારી આ બોલવાની કળા અને વિડીયો બનાવવાની કળા જો તમને પસંદ આવતી હોય તો અમારા વિડીયોને કૃપા કરીને લાઈક કરજો અને બને એટલી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર. તો ખાસ કરીને જે AICPI-IW ઇન્ડેક્સના 12 મહિનાના સરેરાશને ધ્યાનમાં રાખીને ડીએની ગણતરી કરવામાં આવે છે. તો શ્રમ મંત્રાલયે માર્ચ 2026 માટે ઇન્ડેક્સ 149.5 પર નિર્ધારિત કર્યો હતો, જે ફેબ્રુઆરી 2026માં 147.8થી 0.6 પોઈન્ટ વધુ છે. તો ખાસ કરીને જે દર મહિને શ્રમ બ્યુરો દ્વારા AICPI ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હોય છે, તે ખાસ કરીને માર્ચ 2026માં 149.5 હતો. તે અગાઉ ફેબ્રુઆરી 2026માં 147.8 હતો. તો તેમાં 0.6 પોઈન્ટનો વધારો થયો છે. તો એકવાર અમને જૂન 2025થી જૂન 2026 માટે AICPI ડેટા મળશે, પછી અમને ખબર પડશે કે ફુગાવો કેટલો વધ્યો છે કે ઘટ્યો છે. તો ઓલ ઇન્ડિયા CPI-IW ફેબ્રુઆરીમાં 148.5થી વધીને માર્ચ 2026માં 149.1 થયો છે. તો વર્તમાન વલણ સૂચવે છે કે જુલાઈ 2026 ચક્રમાં ડીએમાં 2-3% વધારો થશે. અને ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે પણ આવું જણાવ્યું હતું. તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક વર્ષની જે AICPIની સરેરાશ હોય તેને ધ્યાનમાં લેવામાં આવતી હોય. જો જૂન 2025થી જૂન 2026 એટલે કે એક વર્ષ માટેનો જે AICPI ડેટા મળે ત્યારબાદ ખબર પડશે કે ફુગાવો કેટલો વધ્યો છે કે ઘટ્યો છે. તો ઓલ ઇન્ડિયા CPI-IW ફેબ્રુઆરીમાં 148.5થી વધીને માર્ચ 2026માં 149.1 થયો છે. તો વર્તમાનનું આ વલણ એવું સૂચવે છે કે જુલાઈ 2026ના ચક્રમાં ડીએમાં 2-3% વધારો છે તે થઈ શકે છે.
તો આવું ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે તે જણાવ્યું હતું. તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હાલના મોંઘવારી ભથ્થા 60% છે. તો 18,000 રૂપિયાનો મૂળ પગાર મેળવતા લેવલ 1ના કર્મચારીઓને જાન્યુઆરી 2026થી વધારાના ડીએમાં 360 રૂપિયા મળશે. તેવી જ રીતે જો કેન્દ્ર સરકારે જુલાઈ 2026 ચક્ર માટે ડીએમાં વધારીને 63% કરે છે, તો કર્મચારીઓને માસિક ડીએમાં 540 રૂપિયા ઉમેરવામાં આવશે. તો ખાસ કરીને જો મૂળ પગાર 18,000 રૂપિયા હોય તો 2%ને આધારે 18,000 ગુણ્યા 2/100 એટલે 360 રૂપિયા વધારો થતો હોય, અને જો 3%નો ડીએ વધારો થાય તો 18,000 ગુણ્યા 3/100 બરાબર 540 રૂપિયા છે તે ડીએમાં વધારાના મળશે દોસ્તો. તો આનો અર્થ એ થયો કે 18,000 રૂપિયાનો મૂળ પગાર મેળવતા લેવલ 1 કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર મહિને 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો પગાર વૃદ્ધિ ખૂબ ધીમી, વાર્ષિક પગાર વધારો 6થી 7% વધારવો. તો મનજીતસિંહ પટેલના મતે જાન્યુઆરી 2016માં લેવલ 1માં ઓફિસમાં જોડાનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે હાલમાં તેમના કુલ પગારને બમણો થવામાં 10 વર્ષનો સમય લાગી રહ્યો છે, તો આનો અર્થ એ છે કે તેમના પગારમાં 1 વર્ષમાં માત્ર 6થી 7% વધારો થાય છે. તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રએ તેમના કર્મચારીઓના મૂળ પગારમાં ઓછામાં ઓછો 10% વાર્ષિક વધારો આપીને વધારો કરવાનું વિચારવું જોઈએ. તો આમાં 6થી 7% વાર્ષિક વધારો સામેલ છે, અને બાકીની રકમ ડીએ દ્વારા આવરી લેવાઈ શકાય છે. જો કે ડીએ એટલું માપી શકાય તેવું નથી, પરંતુ 1 વર્ષમાં વધારો 6થી 7% સુધી વધારી શકાય છે. તો ખાસ કરીને અત્યારે 6થી 7% મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય તો કેન્દ્ર સરકાર એવી માંગણી કરે છે કે 10% વાર્ષિક વધારો છે તે થવો જોઈએ. તો મનજીતસિંહ પટેલે તેવું જણાવ્યું હતું કે આ સુધારાની સાથે કેન્દ્ર સરકારના ઘણા કર્મચારી એકમો દર 3 મહિને ડીએમાં સુધારો કરવાની માંગ છે તે કરી રહ્યા છે. તો અમે બેન્કિંગ ક્ષેત્રની જેમ દર 3 મહિને ડીએમાં સુધારો કરવાની પણ માંગ કરી રહ્યા છીએ. તો ઘણા સંગઠનોએ પણ આવી જ માંગણીઓ રજૂ કરી છે. તો ખાસ કરીને જે બેન્કિંગના કર્મચારીઓ હોય તેઓને દર 3 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલ પણ દર 3 મહિને ડીએમાં વધારો છે તે માંગણી છે તે કરી રહ્યા છે. તો નોંધનીય છે કે 8મા કેન્દ્રીય પગાર પંચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. તો કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે બેઠકો પણ યોજી છે. તો તેમની માંગણીઓ અને દરખાસ્તોની નોંધ અને મેમોરેન્ડમ પણ લીધા છે. તો ખાસ કરીને હવે 8મું પગાર પંચ છે તે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેન્શનરો અને કર્મચારીઓના સંગઠનોની મુલાકાત લેવાનું પણ શરૂ કરી દીધું છે, અને કર્મચારી સંગઠનો યુનિયનો સાથે બેઠકો યોજી છે. તો તેમની માંગણીઓ અને દરખાસ્તોની નોંધ અને મેમોરેન્ડમ પણ છે તે લીધા છે. તો કમિશન પહેલેથી જ ઉત્તરાખંડ, દિલ્હી, પુણે, મહારાષ્ટ્ર સ્થિત કર્મચારી સંગઠનોને મળી ચૂક્યું છે, અને મે અને જૂન દરમિયાન હૈદરાબાદ, તેલંગાણા અને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવાનું પણ આયોજન છે. તો ખાસ કરીને હવે અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે 8મું પગાર પંચ દરેક યુનિયનો સંગઠનો સાથે બેઠકો યોજી રહી છે, અને પોતાની દરખાસ્ત અને ભલામણો છે તે સાંભળી રહી છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.